ચાલો સ્ટાર્ટ કરીએ. દરેક સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલા હોય છે, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય. આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુઓથી બનેલા હોય છે, એટલે માઇક્રોફિલામેન્ટ, જેને તમે એક્ટિન ને માયોસિન કહેતા હતા, એ બધા. આ સ્નાયુ તંતુકો માયોફિબ્રિલ તરીકે ઓળખવામાં આવે છે. બધા સ્નાયુ તંતુકો ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે અને પુનઃ લાંબા થઈને તેઓ શિથિલન પામે છે, એટલે કે મૂળભૂત અવસ્થા. ભાઈ અહીંયા તમને એવું પૂછ્યું છે કે ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે, એટલે માનો કે હું અહીંયા એમ કહું કે મારો જમણો હાથ છે ઉપર કરવાનો છે, તો શું થશે? આમ ઉપર થઈ ગયો. જો ઉત્તેજના મળી, કોઈ ઉત્તેજના નહીં પોગાડી, તો સર મગજે પોગાડી. મગજથી ઉત્તેજના છે એ આવી હશે કરોડરજ્જુની અંદર, કરોડરજ્જુમાંથી જે પ્રેરક ચેતા નીકળતી હશે મારા હાથમાં જાતી હશે, એ શું કરશે? ત્યાં ઉત્તેજના આપશે, ત્યાં મોટર એન્ડ પ્લેટ હોય, ત્યાંથી ન્યુરો ટ્રાન્સમીટર ત્યાં જાય, ન્યુરો ટ્રાન્સમીટર ત્યાં જાય એટલે ત્યાં ઉત્તેજના મળે, એટલે સ્નાયુ રસજાળમાંથી કેલ્શિયમ છૂટે, કેલ્શિયમ છૂટે એટલે ક્યાં જાય? તો કે સર ટ્રોપોનિન હતા એને ત્યાં બાઇન્ડ થઈ જાય, એટલે એ એક્ટિન તંતુ ઉપર જે માયોસિન નું જોડાણ સ્થાન છે એ ખુલ્લું થાય, એટલે માયોસિન છે એ શું કરશે? એટીપી ને વાપરી અને ત્યાં જોડે સ્નાયુ તંતુ કણને સંકોચન કરાવશે. હું અઘરું લાગ્યું? ભણી ગયા ચેપ્ટર નંબર 20, એનું રિવિઝન કર્યું. એટલે આ રીતે આખી પ્રોસેસ થાય છે. તો આમાં સંકોચન કોનું થાય? સ્નાયુ તંતુનું થાય કે સ્નાયુ તંતુ ખંડનું થાય? સ્નાયુ તંતુ ખંડ, જેને સાર્કોમિયર કહેતા હતા, એનું સંકોચન થઈ જાય છે. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવા માટે થાય છે. વાતાવરણમાં ઠંડી થઈ ગઈ તો આપણે ઘણી વખત આ દાઢી ડગડગ થાય, જોયું છે? વાતાવરણ અનુસરીને થાય. પછી બ્લેન્કેટ ઓઢીને થોડુંક એવું કાઢ્યું હોય ને બહાર બહુ વરસાદ કેવું આવતું હોય ત્યારે આપણો હાથ ધ્રુજે, પગ ધ્રુજે, એ વાતાવરણને લીધે થાય. પછી ક્યારેક નાના હતા ત્યારે સાહેબ બહુ જોર જોરથી ખીજાવાનું હોય તો પગે ધ્રુજવા મળતા, એ બધું અને અનુસરીને હોય. તમે સુતા સુતા ઠાયકા હોય એટલે તમે પોઝિશન ફેરવો, પડખું ફેરવો, એ શું છે? તો કે સર એ શરીરની યોગ્ય પરિસ્થિતિ જાળવવા માટે પણ થાય છે. સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્નાયુ પેશી 3 પ્રકારની હોય છે, જેમ કે કંકાલ સ્નાયુ પેશી, સરળ અરેખિત સ્નાયુ પેશી અને હઠ સ્નાયુ પેશી. આ 3 પ્રકારની હોય છે. પહેલા ભણીએ કંકાલ સ્નાયુ પેશી, જે આપણે ભણી ગયા છે. તો કે કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાયેલા હોય છે. કોઈને કઈ ડાઉટ? લાક્ષણિક સ્નાયુ જેમ કે શું? નથી ડાઉટ કોઈને? હા, લાક્ષણિક સ્નાયુ જેમ કે દ્વિશિર, એટલે કે બાહુ, એટલે કે આ બાહ હોય એના, જેને આપણે બાયસેપ્સ કીધું હતું, ખબર? બાયસેપ્સ બનાવે બધા આમાં પુશઅપ્સ કરીને, ઈ બાયસેપ્સ. અહીં જો લખ્યું બાયસેપ્સ. આ બાયસેપ્સમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે. આવું જોવા મળે. આ હું દોરું છું સર? આ તો તમે એક્ટિન દોરો છો, વચ્ચે વચ્ચે માયોસિન આવેલું હોય કે ન હોય? આવી રીતે અહીં વચ્ચે ઝેડ લાઈન હોય, તો આ સમાંતર સ્વરૂપે જોવા મળે છે. સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે, જેને શું કહેવાય છે? તો કે સર એને ફેશિયા કહેવાય. ફેશિયા મેં સમજાય ખબર? આ તમે આમ કરો છો તો અહીંયા સંકોચાઈ ગયેલું આપણને જોવા મળે છે. એની ઉપર શું છે? સ્નાયોજક પેશીનું એક આવરણ છે. એ ન હોય તો આ બધા અલગ અલગ ફિલામેન્ટ છે, બધા વિખાઈ જાય. માનો કે તમે પથરાના કાકરા છે, એટલે લાડ બધા પથરા છે, એને તમે પ્લાસ્ટિકની બેગમાં ભરી દો અને આમ ગોળ હોય તો અંદરના કાકરા છે એ શેપમાં ગોઠવાઈ જાય. બધું પ્લાસ્ટિકની થેલીને તમે કાપી નાખો શું થાય? બધું વિખે થઈ જાય કે ન થઈ જાય? ત્યાં જે પ્લાસ્ટિકની બેગનો રોલ છે ને, એ જ અહીંયા ફેશિયાનો રોલ છે. એ આવશે નેક્સ્ટ યરની અંદર ભણવામાં, ડીપ ફેશિયા ને સુપરફિશિયલ ફેશિયા ને એવું બધું. ક્લિયર? કઈ ડાઉટ? ચલો, બીજું છે સરળ સ્નાયુ પેશી.
આ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા હોય છે. જો અહીં અણીવાળા બતાય બધાને. હા. તેમાં પટ્ટા જોવા મળતા નથી. આમાં જો પટ્ટા જોવા મળે છે. કોના પટ્ટા હતા? તો કે સર એક્ટિન માયોસિન ના હતા. પરંતુ આમાં આપણને પટ્ટા જોવા મળતા નથી. આથી આને રેખિત સ્નાયુ કહેતા હતા, આને અરેખિત સ્નાયુ કહે છે. કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ધકાઈને સમૂહ મારે છે. કોષીય સંધિ એટલે શું? જો આમાં એકબીજા સાથે જોડાયેલા છે, બતાય છે અમુક અમુક જગ્યાએ. એને શું કહેવાય? કોષીય સંધિ તરીકે ઓળખવામાં આવે છે. રુધિરવાહિનીઓ, જઠર, આંતરડા વગેરે જેવા અંતસ્થ અંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે. ભાઈ જઠરમાં, આંતરડામાં બધામાં આપણે સ્નાયુ સ્તર હતું, એમાં વર્તુળી સ્નાયુ ને બીજા કયા સ્નાયુ જોવા મળતા હતા? આયામ સ્નાયુ જોવા મળતા. પણ બંને કેવા હતા? કંકાલ સ્નાયુ કે અરેખિત સ્નાયુ હતા? અરેખિત સ્નાયુ આપણને જોવા મળતા હતા. સરળ સ્નાયુ પેશી આપણે કે એમ કરતી નથી, આથી એને અનૈચ્છિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તેની ક્રિયાવિધિ ઉપર સીધું નિયંત્રણ હોતું નથી. જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીનું આપણાથી ઈચ્છા પ્રમાણે સંકોચન પહેરી શકીએ છીએ, તેવી આ પેશીને આપણી ઈચ્છા અનુસાર સંકોચન પહેરી શકતા નથી. આંતરડાને કે તું સંકોચન પામી જાય તો ન પામે, આથી એને અનૈચ્છિક સ્નાયુ કહેવાય. આપણા આ બાયસેપ્સના મસલ કે સંકોચન પામીને મારો હાથ આમ કર થાય છે, આપણે કે એમ કર, એટલાથી એ ઐચ્છિક સ્નાયુ છે. ત્રીજી પેશી જે આપણે ભણવાની છે એ કઈ છે? હૃદ સ્નાયુ પેશી. આ ત્રીજી. જો દેખાવમાં રેખિત સ્નાયુ જેવી બતાય, જો આમાં પટ્ટા છે, એવા પટ્ટા અહીં બતાય. આથી એને શું કહેવાય? રેખિત સ્નાયુ. પરંતુ આપણે કે એમ નથી કરતું. હૃદય તો સંકોચન પામી જા, ન પામે. હું કહું મારે કરવું એમ જ કર, તમે કહે હું કામ કરું, એવું હૃદય કે. આથી પાછું કેવું છે? અનૈચ્છિક છે. એટલે કે આના ગુણધર્મ, આના ગુણધર્મ, બે ગુણધર્મમાં ભેગા આવી. હર્ષ સ્નાયુ પેશી સંકોચનશીલ પેશી છે, જે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. હર્ષ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષ પટલ વડે એકરૂપ થઈને ચોટેલા હોય છે, જેને અધિબિંબ કહેવાય. જો અધિબિંબ છે ને, એનાથી આનથી લીધે આને લીધે આ જો આખા ફાઈબર એકબીજા સાથે જોડાયેલા છે. સંધિઓ અથવા તો અધિબિંબના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એકમ સ્વરૂપે સંકોચન કરાવે છે. એટલે કે આખે આખું હોય. માનો કે તમે આને ઉત્તેજના આપી, તો આ ફાઈબર ખાલી થાય. જો આ રીતનું હોય તો આમાં એકને આપો ને તો એક ફાઈબર છે એ શું થાય? સંકોચન પામે. પરંતુ આમાં શું થાય? બધા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એકને તમે સંજ્ઞા આપશો ને એટલે બધા શું થાય? એક આરે સંકોચન પામશે. હિમાંશુ, તારો માઇક બંધ રાખ. એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે છે, ત્યારે આખે આખું યુનિટ છે એ પણ સંકોચન માટે શું થાય? પ્રેરિત થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આ તો આપણે ભણી ગયા છે. રેખિત પટ્ટાઓ છે, આમાં કોષ કેન્દ્ર જોવા મળે. અરેખિત લીસા સ્નાયુ છે, એમાં કઈ નથી. હવે આમાં થોડુંક જોઈ લો. રેખિત પટ્ટાઓ, કોષ કેન્દ્ર, નજીકના કોષો વચ્ચે જે જંકશન જોવા મળે છે, સંધિ કહેવાય. આ એક વસ્તુ નવી હતી, બાકી બધું આપણે ભણી ગયેલા છીએ. કોઈને કઈ ડાઉટ? ના. ચોથી પેશી છે ચેતાપેશી. કઈ પેશી છે? ચેતાપેશી. ચેતાપેશીની અંદર શું આવે? તો કે છે ચેતાપેશીની અંદર તો આવો કોષ આવે, જેને આપણે તારા કહેતા હતા, એટલે કે તારા જેવું બતાય, સ્ટાર્સ. અને શિખાતંતુ કહેતા હતા કે નહોતા કહેતા? ચોટલી જગ્યાએ એટલે શિખાતંતુ કહેતા. આને અક્ષતંતુ કહેતા હતા, આને ચેતાક્ષ કહેતા હતા. યાદ આવ્યું? તો સર ચેતાપેશીમાં આની સિવાયનું શું આવેલું હોય? તો કે આને તે આપણે જો પોષણ પૂરું પાડીએ તો જ આ કામ કરે. આમ કામ કરે. માનો કે આની અંદર શું કહેવાય? અમુક સાંદ્રતાની અંદર ગ્લુકોઝ છે, એ પૂરું થઈ ગયું તો પછી આ તો કઈ કામ કરવાનું છે નહીં. તો એને પોષણ પૂરો પાડવા માટે તે ગ્લુકોઝ જોશે. તો આપણા બધા બીજા કોષો છે એ બ્લડ વેસલ પાસે આજુબાજુ આવેલા છે. હવે મગજની અંદરની સાઈડ કઈ હાવ બ્લડ વેસલ જતી નથી. કઈ રીતે? જો આપણે મગજ જોયું તું, આની અંદર કયું મેટર હતું ભાઈ? તો કે અંદર વ્હાઇટ મેટર હતું. બહારની સાઈડ છે એ કયું હતું? ગ્રે મેટર હતું. અને અંદરની સાઈડ વ્હાઇટ મેટર હતું. યાદ આવ્યું આવું કઈ? હા સર, આવું આવ્યું. તો અહીંયા તો અંદરની સાઈડ રુધિરવાહિની ન હોય. રુધિરવાહિની ક્યાં રન થતી હોય? તો કે સર રુધિરવાહિની છે ને મગજની સપાટી ઉપર રન થાય, અંદરની સાઈડ થાય નહીં. તો અંદરની સાઈડ રુધિરવાહિની, રુધિર જાય કઈ રીતે? તો ઈ બધી જે એના બાજુમાં આધાર આપતા જે કોષો હોય ને એના દ્વારા પોગે, જેને ગ્લાયા સેલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાકોષ
ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાધાર કોષ આ ખાસ યાદ રાખજો. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે તથા ચેતાકોષોને રક્ષણ અને આધાર આપવાનું પણ કામ કરે છે. જો અહીંયા તમને કયો કોષ બતાવીશ, જો આ કોષકાય છે, આ એનું કોષ કેન્દ્ર છે, અહીંયા બધી નિઝલની કણિકા હોય, આટા મારતી હોય, આ બધા બતાવે છે એ શિખાતંતુ છે, અહીંથી આમ જાય ચેતાક્ષ હશે. એટલી ખબર પડી. પરંતુ આ કોષને મારે આધાર તો આપવો પડે ને, ગમે માનો કે એની બાજુ બીજો ચેતાકોષ છે, ત્રીજો ચેતાકોષ, પણ એને કઈક તો આધાર આપવો પડે. આમાંથી ટ્રેક્ટરની ટોલીની પાછળ કોઈ સવારી કરી છે? ટ્રેક્ટરની ટોલી પાછળ અથવા તો ખટારા પાછળ તમે બેઠા હોય ને, ખટારો જેમ હાલે ને એમ તમે આમથી આમ તમારે કકને પકડવું પડે. માનો કે 25 જણાને બેઠા છે તો 25 જણા એક જણા ન પકડી શકે તો ઓલોય પડી જાય. એટલે શું કરવું પડે? તમારે ટ્રેક્ટરની આજુબાજુની સાઈડની અંદર જે ઓલી પ્લેટ હોય, ખટારાની આજુબાજુ જે ઓલી પ્લેટ હોય એને પકડીને ઊભું રહેવું, આધાર લેવો પડે તો તમે હાલો, નકર બધા પડી જાવ. હિમાંશુ આવું જોયું છે ને? તે તું બેઠો છો એટલે ઘડીક ઓલું એક્સેલેટર દબે, ઘડીક બ્રેક મારે તો આગળ પાછળ થાય, પણ પકડવું પડે. એમ આ આખું આપણે હલનચલન કરે તો આને આધાર આપવો પડે. તો આધાર કોણ આપે? તો ચેતાધાર કોષ છે એને આધાર આપશે. પ્લસ એની બાજુમાં બધે પોષણ આપવાનું કામ પણ ચેતા આધાર કોષના અલગ અલગ પ્રકાર હોય. આપણે કેમ ચેતાકોષના અલગ અલગ પ્રકાર બને તો યાદ છે? દ્વિધ્રુવીય ને એક ધ્રુવીય, બહુધ્રુવીય હતા. એમ જે ચેતાધાર કોષ છે એના પણ અલગ અલગ શું હોય? પ્રકાર હોય. એના કાર્યના આધાર. એ પણ ડીપમાં તમે આગળની જર્નીની અંદર MBBS ની જર્ની કરશો ને એમાં ભણવાનું, અત્યારે ભણવાનું નથી. ક્લિયર? ડાઉટ કાઈ? ના. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તન સર્જાય છે. પેલા અંદરની સાઈડ માઇનસ હોય, બહાર પ્લસ હોય. જ્યારે ત્યાં ઉત્તેજના આવે એટલે અંદર પ્લસ, બહાર માઇનસ થઈ જાય. પાછું એ વયું જાય એટલે અંદર માઇનસ, બહાર પ્લસ થાય. ખબર પડી? તે ખૂબ જ ઝડપી કોષ રસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને પણ ઉત્તેજિત કરે અથવા તો તેઓને ઉત્તેજિત થતા અટકાવે છે. તો ઉત્તેજિત કરી એ અમને ખબર પડી, પણ ઉત્તેજિત કરતા અટકાવે એટલે હું સમજવું મારે? આપણા શરીરની અંદર છે 2 પ્રકારની ક્રિયા થતી. અંતઃસ્ત્રાવની અંદર આપણને ખબર છે કે માનો કે મારે જઠરની અંદર હવે ખોરાક આવ્યો તો હવે જઠરનું હલનચલન સ્નાયુ વડે કરાવવું પડે ને. આપણે કહેતા ખોરાક છે એ જઠરની અંદર વલોવાય, HCl ને પેપ્સિનોજન ને એની હારે શું કરવું હોય? કમ્બાઈન કરવું હોય તો એ કામ કોણ કરતું હતું? ગેસ્ટ્રિન કરતું હતું. યાદ આવ્યું? ચેપ્ટર નંબર 22. હવે ઈ ગેસ્ટ્રિન છે ઈ ક્યાં સુધી કામ કરે? તો સર જ્યાં સુધી જઠરની અંદર ખોરાક છે ત્યારે. માનો કે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં વયો ગયો એટલે પછી શું કરવાનું હોય? તો કે સર જઠરને આપણે બંધ કરાવી દેવું, કરવું પડે, નકર તો આપણી ઉર્જા વપરાય ખાલી ખોટી. તો ઈ કોણ કરતું હતું? કોને યાદ છે? GIP કરતું હતું ને, ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ કરતું હતું. તો પેલું હતું એને શું કહેવાય? પોઝિટિવ ફીડબેક કહેવાય. બીજું હતું એને શું કહેવાય? નેગેટિવ ફીડબેક કહેવાય. એમ ચેતાકોષ દ્વારા પણ શું થતું હોય? તો કે સર આ રીતનું થતું હોય. પરાનુકંપી ચેતાતંત્ર, અનુકંપી ચેતાતંત્ર ખબર છે? અનુકંપી ચેતાતંત્ર પાચન તંત્ર સિવાયની બધી ક્રિયાઓને વધારી દે. પરાનુકંપી શું કરે? પાચન તંત્ર સિવાયની બધી ક્રિયાઓને ઓછી કરે, ધીમી કરે ગતિ. તો એમાં પણ કોણ થાય? તો આ ખબર પડી આ લાઈન? ઉત્તેજિત કરે અથવા તો ઉત્તેજિત થતા અટકાવે છે. સમજ પડે છે? ચાલો આમાં જો ચેતાક્ષ ખબર છે, કોષ કેન્દ્ર સાથે કોષકા એ પણ ખબર છે, શિખાતંતુ ખબર છે, અને ચેતાધાર કોષો જે નીચેથી આને આધાર આપતો હોય એ પણ ખબર છે. ક્લિયર? ચાલો અંગો અને અંગતંત્ર કાઈ નથી, ખાલી મોટી મોટી વાતો છે. વાંચી જાય 2 મિનિટ થશે. બહુકોષી પ્રાણીમાં ઉપર વર્ણિત મૂળભૂત પેશીઓના સંગઠન થઈ અંગો બનાવે છે જે એકત્રિત થઈને અંગતંત્રની રચના કરે છે. કોષો ભેગા મળીને જઠર બનાવ્યું, પેશીઓ નાની આંતરડું બને, એમ જઠરને નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી બધું ભેગું થઈને પાચન તંત્ર બનાવે છે, જેને અંગતંત્ર તરીકે ઓળખવામાં આવે. આ રીતનું સંગઠન લાખો કોષો ધરાવતા સજીવની બધી જ ક્રિયાઓને વધુ કાર્યદક્ષ તેમજ ખૂબ જ સારા સંકલન સ્વરૂપે ચલાવવામાં આવશ્યક હોય છે. આવું કાર્ય માનો ખાવું હોય ખાલી અન્નનળી હોય જઠર હોય કામ થાય? નો હાલે. અન્નનળી હોય જઠર હોય તો એ કામ ખોરાક કોણ પહોંચાડે? ખબર પડે છે? એટલે એ બધાનું સહનિયમન આપણને જોઈએ. શરીરના પ્રત્યેક અંગ એક કે એકથી વધુ પ્રકારની પેશીઓ વડે બનેલા હોય છે. તો પેશી હોય તો કેટલા પ્રકારની પેશીઓથી બનેલ હોય? 4 પ્રકારની પેશી મૂળભૂત. સંયોજક, અધિચ્છદીય, પછી
સ્નાયુ પછી અને સ્નાયુ. ચેતાપેશી. ચેતાપેશી. ઉદાહરણ સ્વરૂપે આપણું હૃદય છે ચારેય પ્રકારની પેશીઓ ધરાવે છે. અધિચ્છદ પેશી અંદરના લેયર હોય ને, કર્ણક ક્ષેપકના અંદરના લેયર એ અધિચ્છદ પેશીના હોય. સંયોજક પેશી રુધિર એને આજા થાય, રુધિર એને મળે પોતાને તે. સ્નાયુ પેશી હૃદ સ્નાયુ, ચેતા એસએ નોડ એવી નોડ, પછી પર્કિન્જે ફાઈબર હિસના વંડલ. યાદ આવ્યું બધું? ચારે ચાર પેશી અંદર આવી ગઈ. હા. ધ્યાનપૂર્વકના અભ્યાસ પરથી આપણે એ નોંધીએ કે અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત દેખીતી પ્રવૃત્તિને પ્રદર્શિત કરે છે. કે એ જટિલ છે એટલે આપણું કાર્ય સ્પેસિફિક થાય છે. કેટલીક દેખીતી પ્રવૃત્તિ એક ઉદ્વિકાસીય પ્રવૃત્તિ કહેવાય છે. આના વિશે ધોરણ તમે 12 માં અભ્યાસ કરો એટલે કે ઉદ્વિકાસની પ્રવૃત્તિ જે છે આપણે આખું ચેપ્ટર 12.7 ભણવાના છીએ. અહીંયા તમને 3 સજીવોના વિભિન્ન ઉદ્વિકાસીય સ્તર વિશે ભણાવવામાં આવ્યું છે, પણ આપણે એ 3 નું કઈ કામ નથી, આપણે ખાલી વંદાનું કામ છે. બીજું અહીં નીચે કઈ આપ્યું નથી. ચાલો, બાહ્યકાર વિજ્ઞાન અને એનાટોમી. મોર્ફોલોજી અને એનાટોમી વિશે તમને ખબર છે. મોર્ફોલોજી એટલે કે બહારથી જોવાનું, એનાટોમી એટલે એનો પગ છૂટો પાડવાનો, હાથ છૂટો પાડવાનો, એને કટ કરવાનો, એની અંદર શું બધું આવે એ બધું જોવાનું, એને એનાટોમી કહેવાય. મોર્ફોલોજી તમારા ડોક્ટરની અંદર કઈ કામ આવતું નથી. બહારથી માણસ કેવો બતાવે, 2 આંખ હોય, નાક હોય, મોઢું હોય, દાંત બતાય, કાન બતાય, પેટ બતાય, પગ બતાય, એવું બધું જ બતાય, બીજું કઈ કામ ન હોય. એટલે મોર્ફોલોજી તમારે આગળ ભણવામાં નહીં આવે. મોર્ફોલોજી આગળ ભણવામાં આવે તો કોની આવે? તો કે સર સેલની મોર્ફોલોજી આવે, માણસની મોર્ફોલોજી આવે નહીં. તો શું આવે? એનાટોમી આવે. હાલો, ચામડી કટ કરી, શું આવ્યું? આ કટ કર્યું, શું આવ્યું? આ કટ કર્યું, શું આવ્યું? તમે ભણી ગયા કટ કરવાનું, તમે ભણી ગયા. ભણ્યા કે નથી ભણ્યા કયો? આતરડું કટ કરાયું હતું કે નહોતું કરાયું? ઓલી એપ્લિકેશનમાં કરાયું હતું ને? હૃદયને કટ કર્યું હતું તમે. એવું બધું નાની વસ્તુ તમે કટ કરી હતી, સુપરફિશિયલ લેવલ, એટલે કે બહુ આરામથી. પણ પછી ડીપમાં આગળ જઈને ભણવા. તો હવે આપણે પ્રદર્શિત થાય છે વંદો. વંદો ગંદો, બીમારી ફેલાવે એવો. વંદા વિશે સામાન્ય માહિતી આપો. વંદો ને ઇંગ્લિશમાં કહેવાય કોકરોચ. સર ઇંગ્લિશ નેમનું કઈ કામ નથી, સાયન્ટિફિક નામ કહેવાય. કોને ખબર છે? પેરીપ્લેટિના અમેરિકા. અમેરિકા રહેજો. હા, બરાબર. અમેરિકા રહેજો. હા. વંદો અમેરિકા જે આપણે નથી જાતા. પેરીપ્લેટેના અમેરિકાના. કીટક વર્ગ કે કીટક સમુદાય? કીટક વર્ગ. સમુદાય કોણ આવે? સંધિપાત સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. જો અહીંયા આવ્યું. સંધિપાત સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે, એનો સમાવેશ થાય છે. કેવા હોય તો કે સર આપણે તો અહીંયા આપણને 2 જ પ્રકારના જોવા મળે, કા બદામી જોવા મળે અથવા તો થોડાક ડાર્ક છે તેને આપણે કાળા કહી દઈએ. પરંતુ સમશીતોષ્ણ કટિબંધની જેવું એક કટિબંધ છે જેને ઉષ્ણ કટિબંધ કહેવાય. એ આ જોવા જાવ તો ત્યાં વંદા પીળાઈ બતાય, લાલે હોય ને બીટ કલરના પણ આપણને જોવા મળે. વિવિધ રંગના છે. એમાં અત્યારે કેમ કોરોનાના અલગ અલગ શું થાય છે? વેરિએશન આવે છે. શું કામ આવ્યા? તો કે મ્યુટેશન થયું એટલે. તો વંદામાં ઉત્ક્રાંતિ થતી હોય ત્યારે મ્યુટેશન થતા હોય ને. મ્યુટેશન એટલે વિકૃતિ. એના જનૈક દ્રવ્યમાં કંઈક ફેરફાર થતા જાય એટલે ચળકતા પીળામાંથી પાછો લાલ થઈ જાય ને એમાં પાછો કેટલા કરોડો વર્ષ પછી થતું હોય તો પાછો બીટ કલરનો બને. એવી રીતનું આપણને જોવા મળે છે. આવા વિવિધ રંગના વંદા જોવા મળે. આ રંગ યાદ રાખવા. આમાં મૂકી દે, લીલા રંગનો વંદો જોવા મળે છે. વિધાન સાચું ખોટું થઈ આવી રીતના ક્વેશ્ચન પૂછાય. એનું કદ કેટલું હોય ભાઈ? એનું કદ કેટલું હોય? લીલા રંગના વંદા ના જોવું? ચોપડી માયલું એટલે ચોપડી માયલું છે. હા, પણ વિવિધ રંગના મૂકી દીધું હોય, પણ એવું હું ખાલી એક્ઝામ્પલ માટે આપું છું. કેટલા એક્ઝામ્પલ તમારે યાદ રાખવા ખાસ. પછી એમ પૂછે અસંગત ગોતો. ચળકતા પીળા લાલ વંદા માટે અસંગત ગોતો. ચળકતા પીળા લાલ લીલો અને બીટ. ત્યાં તો વિવિધ પ્રકારના કઈ રીતે મૂક? ટેક્સ્ટ બુકમાં 3 જ આપ્યા. લીલો આપેલો છે સર, લીલા આપ્યો છે. પણ ખાલી એક્ઝામ્પલ પ્રત્યે કહું છું લીલો એમ. ત્યાં પછી મૂકી દો ને કેસરી. સમજાણું કે ન સમજાતું? સમજાણું. બધા છે ને ડોક્ટર બેઠા હોય એમ બેજો, મરી ગયેલા માણસ જેમ નહીં બેહતા. ટટ્ટાર જોઈએ મને બધા.
વેરી ગુડ. ચાલો એનું કદ કેટલું હોય? તો 2 એકમની અંદર તમને એ કદ આપ્યું છે. 0.6 થી 7.6 સેમી જેટલું હોઈ શકે સેન્ટીમીટરની અંદર. અને બીજું જે છે એ કયું છે તો કે સર 0.25 થી 0.3 ઇંચ તમને એનું શું જોવા મળે છે તો કે કદ જોવા મળે છે. એક 1/4 થી 0.3 ઇંચ એવું લખેલું છે, ખબર પડે? હા એટલે 1/4 એટલે 0.25 થાય કે ન થાય? પછી એટલે ઇંચમાં 0.25 થી 0.3 ઇંચ વચ્ચેનું એનું કદ જોવા મળે. અને સેન્ટીમીટર ની અંદર પૂછે તમને તો 0.6 થી 7.6 સેમી સુધી એનું કદ જોવા મળે. તમારા ટેક્સ્ટ બુક ની અંદર છે ને કંઈક વિચિત્ર લખેલું છે, એટલે આ બે વસ્તુ પાસે લખી નાખજો તમને નોટ મળે ત્યારે. સર એવું જ છે, કેમ નથી? હે એવું જ છે, આવું જ છે, મતલબ 1.4 1/4 થી 3 ઇંચ એવું આ જ છે, એમાં Okay. ફેર નથી. કોકને જૂની ટેક્સ્ટ બુક હતી એમાં કંઈક ફેરફાર હશે, નવી ટેક્સ્ટ બુકમાં ફેરફાર હશે, એ હમણાં રીડિંગ કરશું ને ત્યારે આવશે. ચાલો, શું બીજું જોવા મળે છે? લાંબા સ્પર્શકો, ચલનપાત અને ચપટી વિસ્તરણ પામેલી શરીર દીવાલ જે શીર્ષને ઢાકે છે એવું જોવા મળે. બહારથી તમે જુઓ ને તો નિશાચર પ્રાણી છે, રાતે જ જોવા મળે, ખબર ને? હા હુંફાળી ભેજવાળું વાતાવરણમાં રહે છે. શું? કોક દિવસ નહીં જોવા મળે, કોક દિવસ જોવા મળે. કોકના રસોડાની અંદર છે ને, હોટલના રસોડા હોય ને એમાં રાતે લાઇટ કરીને અંદર જવાનું એટલે તમને છે ને 4-5 તો જોવા મળશે. હોટલની અંદર, ઘરની અંદર સારી સાફ સફાઈ રાખતા હોય તો ત્યાં ન જોવા મળે. કા સ્ટોર રૂમ હોય ને લાઇટ કરવાની રાતે, કા અંધારું હોય ને ત્યારે લાઇટ કરવાની, તો તમને દોડીને ભાગી જતો જોવા મળે. એવી રીતે હોય. હું કામ એવું થાય છે એ આપણે છેલ્લે આમાં રીઝન આપ્યું છે કે હું કામ નિશાચર પ્રાણી છે, કેમ કે એને દિવસે દેખાય નહીં, રાતે વધારે બતાય એટલે. અનેક પ્રકારના રોગોનું વાહક છે અને ઉપદ્રવકારી છે. હાલતું જાય ને બધા એના પગની અંદર બધા જમ્સ હોય ચોંટાડતું જાય. અમારે કોક થાળી પડી હોય, હોટલની થાળી, એમાંથી વંદો હાલીને વયો ગયો તો હોટલ વાળાને ખબર હોય નહીં. એની પ્લેટની અંદર આપણે જમીએ, વાહ સરસનું બહારનું ખાવાનું બહુ સરસ હોય, એટલે એની હારે વંદાના બધા જમ્સ હોય એ બધા આવી જાય ને ખાઈને બીમાર પડે. પછી ડોક્ટર પાસે જાય, ક્યાં ગયા તા? સર હોટલમાં જમવા ગયા હતા. હા સરસ, લ્યો ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. આવું હોય, બીજું કઈ હોય નહીં. ચાલો, હવે અહીંયા આપણે મોર્ફોલોજી એટલે શું થાય? બાહ્યાકાર વિદ્યા ભણવાની છે. ભાઈ આમાં છે ને 3 ભાગોની અંદર આ આખું વિભાજિત થયું છે. કયું કયું છે તો કે સર એક શીર્ષ છે, એક ઉરસ છે અને એક ઉદર છે. ઉરસ એટલે શું? છાતીનો ભાગ. ઉદર એટલે પેટનો ભાગ. તો શીર્ષ તો બધાને બતાય, જો અહીં બતાય શીર્ષ ને અંદર કઈ. ઉદર કેટલા ભાગોનું બનેલું છે અને ઉરસ કેટલા ભાગોનું બને છે? તો કે સર ઉરસ છે ને એ 3 ભાગોનું બનેલું છે અને ઉદર છે એ 10 ખંડોનું બનેલું છે. ઉદરના કેટલા ભાગ છે તો કે સર ઉરસના 3 ભાગ છે, ઉદરના 10 ભાગ છે. ઉરસના એટલે કે છાતીનો જે ભાગ છે એના આપણને 3 ખંડ છે, એને અલગ અલગ નામ આપ્યા. પેલા હોય એને પૂર્વ, વચ્ચે હોય એને મધ્ય અને છેલ્લે હોય એને પશ્વ. તો પૂર્વ ઉરસીય ભાગ, મધ્ય ઉરસીય ભાગ અને પશ્વ ઉરસીય ભાગ. ચલો એમાં પગ કેટલા જોવા મળે? જો તો કેટલા જોડી પગ છે? 3 જોડી. એક અહીંયા હોય, 2 અહીંયા હોય, 3 અહીંયા હોય. 3 જોડી થયા. ક્યાંથી નીકળ્યા? ભાઈ ઉરસના 3 ભાગ છે, એના દરેક ભાગમાંથી એક જોડ શું નીકળે છે? પગ નીકળે છે. તો પૂર્વ ઉરસીય માંથી એક પગ નીકળે એટલે એક જોડી પગ, મધ્ય ઉરસીય માંથી એક જોડી પગ નીકળે અને પશ્વ ઉરસીય માંથી પણ એક જોડી પગ નીકળે છે. તો જો અહીં લખો, પશ્વ ઉરસીય ચલનપાત, મધ્ય ઉરસીય ચલનપાત અને પૂર્વ ઉરસીય ચલનપાત. ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. અહીંયા જો પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પછી છે એ પશ્વ ઉરસ છે. પહેલો ખંડ, બીજો ખંડ ને ત્રીજો ખંડ. આ તો શીર્ષ થઈ ગયું, માથું થઈ ગયું. હવે અહીંથી એટલા જે ભાગ આપણને જોવા મળે છે એ કોના ભાગ છે તો કે સર ઉદરના ભાગ છે, એટલે કે પેટના ભાગ જોવા મળે છે. હવે અહીંયા પાક જોવા મળે. જો તો પાક છે, બતાવીશ પાક કેટલા જોડી પાંખ છે? જો તો
જો એક પાંખ અહીંયા છે, એવી પાંખ અહીંયા છે, હા અને બીજી જોડ જે પાંખ છે એ અહીંયા છે, એ ઉપર આવી જાય. એટલે આપણે જે જોઈએ ને પાંખ એ આ હોય. તો જે ઉપર જોવા મળે છે જેને અગ્રપાક કહેવાય છે, એનું બીજું નામ છે ટેગ મીના. ખાસ યાદ રાખજો. કેવી મીના? ટેગ મીના. બીજું એનું નામ છે પ્રાવર પંખ. અને જે એના મદદથી તે ઉડે છે ઈ કઈ પાક છે? તો કે સર પશ્વ પાક છે. હવે શીર્ષ ઉપરથી શું નીકળે છે સર? આવા તંતુ નીકળે. તો આ જે તંતુ નીકળતા હોય એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. એ શું કામ કરે? તો કે વાતાવરણ કેવું છે એ બધું અંદાજો લગાડવાનું કામ એનું છે. અને આંખ જોવા મળે. આંખ કેવી હોય? આપણા જેવી સિમ્પલ આંખ ન હોય, ત્યાં સંયુક્ત આંખ જોવા મળે. એટલે એને એક જ વસ્તુના ઘણા બધા ચિત્ર જોવા મળશે. એની આકૃતિ તમારા ડાયાગ્રામ બુકમાં મેં આપી છે, એ આપણે પછી પણ. તો કઈ ડાઉટ છે? પૂછે શું પાછળ આવે છે એટલે અહીંયા નથી કહેતો. આ બાહ્યકાર વિદ્યા થઈ ગઈ. હવે આવે છે જે આપણે વાંચ્યું એ બધું અહીંયા આવશે. પેરીપ્લેટેના અમેરિકા જાતિના વંદા જે છે એ 34 mm થી 53 mm લાંબા હોય અને પાંખો ધરાવતા હોય છે. પાંખો તો હોય જ છે. એમાં પાછી એક સ્પેશિયલ કન્ડિશન છે પાંખની અંદર. કઈ કન્ડિશન છે? તો કે નરની પાંખ, અંદરની જે પાંખ હોય ઈ ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. માનો કે તમારા ઘરે તમે છે ને બહુ ખીચ ચડીને તો બે ઉંદેડા બે વંદાને મારી નાખ્યા. બે વંદા છે મરી ગયા છે, ઊંધા પડ્યા છે. તમારે ફાઇન્ડ આઉટ કરવું છે કે કોણ નર છે ને કોણ માદા છે. તો એક કન્ડિશન આ થાય કે એની જે પાંખ છે ઈ એના ઉદરના પશ્વ ભાગ છે એટલે પાછળનો ભાગ છે એનાથી લંબાયેલી હોય તો નર હશે, નકર કોણ હશે? માદા હશે. એક પુચ્છ કંટિકા આવે છે એનાથી પણ તમે ડિફરન્શિએટ કરી શકો કે આ નર છે કે માદા. વંદાનું શરીર છે મુખ્યત્વે ખંડીય હોય છે. ખંડ હોય, જોયા હતા ને આપણે. હવે આપણે કહેતા હતા કે સર સંધિપાદની અંદર ખંડતા જોવા મળે કે ન જોવા મળે? આ ખંડતા જોવા મળી આમાં ચેપ્ટર નંબર 4 ની અંદર આવું ભણ્યા. શરીર કયા કયા ખંડની અંદર વિભાજિત છે? તો કે સર શીર્ષ, ઉરસ અને ઉદર. અને આખું શરીર છે એની અંદર બહારનું એક કંકાલ જોવા મળે જેને બાહ્ય કંકાલ કહેવાય. કોનું બનેલું હોય? તો કે સર કાઇટિન નું બનેલું હોય. એ આવા કલર નું બતાય. ક્લિયર? પ્રત્યેક ખંડના બાહ્ય કંકાલમાં, પ્રત્યેક ખંડ એટલે કે ઉરસના 3 ખંડ, 10 ખંડ કોના? ઉદરના. એમાં જે અલગ અલગ ખંડ તમે કહો છો, પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, ચોથો ખંડ, એમ બધા ખંડના બાહ્ય કંકાલમાં એક સખત તકતી એટલે કે હાર્ડ પ્લેટ હોય. એ હાર્ડ પ્લેટ ને શું કામ આપ્યું છે? તો કે સર પૃષ્ઠક નામ આપ્યું છે. ને ઈ જ પૃષ્ઠક ને બીજું નામ આપ્યું છે જેને કઠક તરીકે ઓળખવામાં આવે છે. એક ને એક વસ્તુને કેટલા નામ આપ્યા? 3 નામ આપ્યા. એક તો કઠક, એક સખત તકતી, પૃષ્ઠક. એ બધું એક ને એક નામ છે. ક્લિયર કે ડાઉટ છે? આ કઠક વક્ષ બાજુએ, વક્ષ બાજુ એટલે મંદળ જે જમીનનો ભાગ હોય ઈ, ત્યાં શું હોય? અધો કવચ. અને ઉપરનો ભાગ હોય જેને પૃષ્ઠ ભાગ કહે ત્યાં કેવું હોય? ઉપરી કવચ હોય. આ બંને કવચો છે એને કઠક તરીકે સામાન્ય નામ આપ્યું. જો એ નીચેની બાજુ હોય તો એને શું કહેવાય? અધો કવચ. ને ઉપરની બાજુ હોય તો ઉપરી કવચ. ક્લિયર થયું? હવે આ અધો કવચ છે, જો અહીંયા દર્શાવ્યું છે. ઉપરી કવચ ઉપરની બાજુ બતાય. આ ઉપરી કવચ, આ અધો કવચ. હવે આ બેને જોડવું તો પડે ને, નકર ઉપરી કવચ ને અધો કવચ તો હેઠું પડે. કોણ જોડે છે? તો કે આ બંને તકતી એકબીજા સાથે પાતળી લચકદાર પટલથી જોડાયેલ હોય છે. અને આ જે પટલ છે એને યોજિક કલા અથવા તો સંધિ પટલ તરીકે ઓળખવામાં આવે. ને ઇંગ્લિશની અંદર એથ્રોડિયલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. જો આ વંદો છે મરી ગયેલો, ઊંધો પડ્યો છે. એમાં જે તમને આ બધા આ ભાગ તમને જોવા મળે છે એ બધા કયા ભાગ છે? તો કે અધો કવચ છે. અહીંયા લખ્યા. તેને સામાન્ય નામ આપણે આપ્યું હતું સ્ક્લેરેટસ. સ્ક્લેરાઇટસ નામ આપ્યું એ આ છે. અને ઈ બંને જોડાણા કોને વચ્ચે હોય? તો કે સર આ એથ્રોડિયલ મેમ્બ્રેન દ્વારા એ એકબીજા સાથે જોડાયેલા હશે. તો ડાઉટ છે? ના. આગળ જઈએ.
હવે આગળ આવે હું શીર્ષ આવે, પછી હમ. ઉદરની વાત કરશું અને પછી ઉરસની વાત કરશું. હમ શરીરના અગ્ર છેડે શીર્ષ છે એટલે કે માથું છે. ભાઈ માથું હમ. કેવું છે તો કે સર ત્રિકોણાકાર માથું હોય એનું, જો આવી રીતનું હોય. હમ પરંતુ સર તમે આ પાછળ આકૃતિ બતાવી હતી એમાં તો ત્રિકોણાકાર નહોતું બતાતું. એનું રીઝન શું છે તો કે આ ટોપ વ્યૂ માંથી છે, ઉપરથી ફોટો પાડેલો છે એટલે હેઠળ નો. આગળથી ફોટો પાડ્યો અથવા તો નીચેથી ફોટો પાડ્યો હોય તો આપણને શું જોવા મળે તો કે સર આપણને ત્યારે જો અહીં ત્રિકોણાકાર બતાવીશ, એમાં બીજાગ્રો માસૂમ માસૂમ વંદો પડેલો છે, માસૂમ છે. બતાય છે ત્રિકોણ. હા કાટખૂણે ગોઠવાયેલું હોય. કાટખૂણે કોને કહેવાય? કાટખૂણો 90 ડિગ્રી 90 ડિગ્રીનો ખૂણો હોય. એટલે માનો કે આ વંદાનું શરીર છે અને આ હાથ છે એનું માથું છે તો એ આવી રીતે ગોઠવાયેલું હોય. સમજ પડે? જો અહીં પાછળની આકૃતિ છે ને એમાં આ 90 ડિગ્રી આ આખું શરીર છે તો શરીર અને માથા વચ્ચેનો જે આ ખૂણો એટલો હશે એ કેટલા ખૂણો હશે? 90 ડિગ્રી હશે. ત્રિકોણાકાર છે સર ખબર પડી ગઈ. કાટખૂણે ગોઠવાયેલું હોય છે એ ખબર પડી. હવે એક ખંડનું નથી, પાછું માથું છે ને 6 ખંડો ભેગા કરીને બનાવ્યું. 1 ખંડ 2 ખંડ 3 ખંડ 4 ખંડ 5 ખંડ 6 ખંડ ભેગા મળીને કોની રચના કરે છે સર? તો માથું એટલે કે શીર્ષની રચના કરે છે. હવે સર કાટખૂણે ગોઠવાયેલું હોય તો એ એકબીજા સાથે આ બાજુ આપણે જો ને આમ જોવે ને પાછા આમ જોવે ને એકબીજા સાથે કોની રીતે મદદથી જોઈ શકીએ તો કે સર આપણી ડોકને લીધેથી, ગળાને લીધેથી ને એ બધા મસલ મૂકેલા છે એટલે. આમાં એવું કોને લીધે થાય તો કે ત્યાં એક ગ્રીવા આવેલી હોય. કેવી ગ્રીવા તો કે સર સખત ગ્રીવા નથી, લચકદાર ગ્રીવા. તો એ લચકદાર ગ્રીવાને લીધે બધી દિશાઓની અંદર ફરી શકે છે. ક્લિયર? તો સર બધી દિશામાં તો 360 ડિગ્રી નું એંગલ 360 ડિગ્રી તો હાવ નો થઈ શકે. 360 ડિગ્રી વાળું ઘુવડ છે. ઘુવડ હોય ને એ આમ બેઠો હોય તો આમ ફરીને પાછો અહીંયા જોઈ શકે. ઘુવડની ડોક 360 ડિગ્રી ઉપર ફરી શકે. પરંતુ બધી દિશામાં એટલે જો આમ 90 ડિગ્રી ઉપર હોય એટલે આમે જોઈ શકે, આમે જોઈ શકે, આમે જોઈ શકે ને આમે જોઈ શકે. એવી રીતે બરાબર. બધી દિશા એટલે એવી રીતે. પછી આમ હોય તો આમ ઉપર થઈને ન જોઈ શકે તો બીજા નહીં તોય ન મરે. વંદાની ડોક કાપી નાખો ને તો 7 દિવસ પછી મરે વંદો. એ ભણવાનું છે. એક જોડ સંયુક્ત આંખો એટલે કે 2 આંખ છે પણ કેવી? સિમ્પલ નહીં, સંયુક્ત આંખ છે. આંખના અગ્ર ભાગમાંથી પટલમય આધારકમાંથી દોરી જેવી રચના ઉદ્ભવે છે જેને સ્પર્શક કહેતા હતા આપણે. દોરી જેવી રચના હતી ને આવી આ ત્રિકોણાકાર શીર્ષ હતું આવું. તો એ આ જે છે એ સ્પર્શક તરીકે ઓળખવામાં. એનું કામ શું ભાઈ તો કે સ્પર્શક છે એ સંવેદના ગ્રાહકો એની અંદર હોય અને એ પર્યાવરણને ચકાસવાની અંદર મદદરૂપ થાય કે ભાઈ બહાર ઠંડી છે કે ગરમી છે એવું બધું જો. હવે આંખની બાજુમાં પ્રવર્ધો હતા એનું કામ પૈતું. હવે ક્યાં પ્રવર્ધની વાત આવે છે તો કે સર હવે જે પ્રવર્ધો છે ઈ શીર્ષના અગ્રભાગની અંદર હોય. અગ્રભાગ એટલે આગળનો ભાગ. હાલો વંદાના એ મૂકી દીધો. કેમ મૂક્યો તો કે સર વંદાના એ મૂક્યો હાથમાં હથેળીમાં. હથેળીમાં કોઈ ન મૂકે, ગંદો હોય એટલે. અહીંયા વંદો પડ્યો છે. ચાલો આ માથું છે એનું અને આ એની પૂંછડી વાળો ભાગ છે, પાછળનો ભાગ છે. તો આનો અગ્રભાગ ક્યાં થાય? વ્હાઈટ વાળો કે આ વાળો? ચલો આ વ્હાઈટ વાળો ભાગ થઈ ગયો. તો આગળની બાજુએ શું આપણને જોવા મળે છે તો કે આગળની બાજુએ આપણને એના બીજા પ્રવર્ધો જોવા મળે છે, એને મુખાંગો કહેવાય. એ બધા મુખાંગો અહીંયા છે. આ તમારી જે બુક ની અંદર છે ને એમાં તમે થોડુંક જોશો ને અંદરની બાજુએ તો તમને એમાં જોવા મળશે. જોવો તો મુખાંગો બતાય છે એમાં, નજીકથી જોજો તો બતાશે. ઓલી કેમ ચકલીની ચાંચ હોય એવા ભાગ તમને જોવા મળે. મળે છે જો અહીંયા એક જો આવું છે એવા ભાગ 2 બતાઈશ. એ બધા મુખાંગો છે. આ મુખાંગોની અંદર કેટલું હોય તો કે ભાઈ જો
1 2 અને 3 જોડ છે શું હશે? મુખાંગો હશે. કઈ રીતે જોઈએ? અગ્રભાગની અંદર પ્રવર્ધો છે જે કાપવા અને ચાવવા માટે હમ. મુખાંગો બનાવે છે. અહીંયા જો A B C અને D લખ્યું છે મેં. પાછળની બાજુએ A B C અને D લખ્યું છે. અહીંયા પણ A B C અને D લખેલું છે. તમારા બુકની અંદર પેલા ABCD લખો. જે ભાગની અંદર મેં ABCD લખ્યું છે ને એ ભાગની અંદર ABCD લખો. બતાવી છે કે નથી બતાતો ABCD? હા. ઝૂમ કરી નાખજો તમારી સ્ક્રીનની અંદર એટલે બતાશે. હા. ચાલો A ની બાજુમાં શું લખ્યું છે? તમે A લખ્યું એની બાજુમાં તમને શું બતાવી છે? અધિજમ. B લખ્યું ન્યા, અધોજમ. C લખ્યું ન્યા પ્રથમ જમ. અને D લખ્યું ન્યા. દ્વિતીય જમ. હવે જો આની અંદર કોણ છે ને જોડની અંદર છે. જો A છે ને A હા. બીજા કરું એકલો છે એટલે એક જ છે. હા. B છે ને એક જોડી છે. જો આ બાજુ B છે, આ બાજુ B છે. C છે ઈ પાછી જોડી છે. આ બાજુ છે ને આ બાજુ છે. D છે ઈ કેવું છે? એકલો છે. ખબર પડી? હા. હવે જો એક અધિજમ જે એકલું છે જેને ઉપરી હોસ્ટ કહેવાય. હમ. એક અધિજમ ઉપરી હોસ્ટ એટલે કે ઉપરનો હોઠ. વંદાનો ઉપરનો હોઠ આ છે. કેટલા છે? એક છે કે એક જોડી છે? એક. જો આ લખું એક. ખબર પડી? હમ. હા. નીચે સૌથી નીચે D છે એમાં જો એક દ્વિતીય જમ જેને અધ હોસ્ટ કહેવાય એટલે કે નીચેનો હોઠ. હમ. દ્વિતીય જમ એકલો જ છે. વક્ષજમ અથવા તો અધ હોસ્ટ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થયું? હા. B અને C જો એમાં લખ્યું છે એક જોડ અધોજમ ને એક જોડ પ્રથમ જમ. ને આ જોડ શબ્દ વાપર્યો છે. શું કામ એ સારી પેરની અંદર છે ઈ. એટલે આખા દ્વારા શું થઈ ગયું? મુખાંગો થઈ જે કાપવામાં ને એમાં કામ કરે છે. હવે આ બધાની વચ્ચે એક માંસલ ગળીમય જેવી રચના જોવા મળે છે જે નીચેની બાજુ આવેલી છે એને અધોજીહવા કહેવાય. જે વંદાની જીભ છે એ શું કરે છે તો કે એ મુખાંગો વડે ઘેરાયેલી ગુહાની અંદર આવેલી હોય. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આપણે કોની વસ્તુ જોઈ તો કે સર અમે વંદાને છે ને આમ નજીકથી જોયો ને તો અમે બહારથી ખાલી એટલું જ જોવા મળ્યું. અમે ફોરસેપ લઈને બેઠા હતા. ફોરસેપ એટલે ખબર પડે ને ચીપિયા લઈને બેઠા હતા. અમે છે ને માથાની જ ખાલી વાત કરી. માથું ત્રિકોણાકાર હતું લખી નાખ્યું. એની ઉપર બે આંખ જોવા મળતી લખી નાખ્યું. પછી એને માઇક્રોસોફ્ટમાં પછીથી અભ્યાસ કર્યો તો ખબર પડી કે સામાન્ય આંખ નથી, સંયુક્ત આંખ છે. ખબર પડી ગઈ. આગળની બાજુ ચાંચ જેવી રચનાઓ થતી જે મુખાંગો બનાવતો હતો એ શું હતું તો કે સર એક અધિજમ હતું, એક દ્વિતીય જમ જેને અધોજમ કહેતા હતા, એક જોડ અધિજમ અને એક જોડ પ્રથમ જમ છે આપણને જોવા મળતા હતા. ખબર પડી કે નથી ખબર પડતી? એવી રીતનું આપણને જોવા મળ્યું. બીજું જોવા મળ્યું તો અમે દાંત એટલે કે જે જંભ હતા એનામાં અલગ અલગ કરતા હતા એની વચ્ચે એક સ્નાયુ ગળી જોવા મળી. પછી ખબર પડી કે તો વંદાની જીભ હતી. એટલું હતું. હાલ તો અધોજમ, અધિજમ, દ્વિતીય જમ, પ્રથમ જમમાં કોઈ વાંધો? સંયુક્ત આંખે આપણને ખબર છે ને નેત્રક એક રચના આપી છે પણ એનો ક્યાંય ઉલ્લેખ આપણી ટેક્સ્ટબુકમાં નથી એટલે યાદ રાખો નેત્રક છે. હવે આમાં જો હું કાર્ય છે. પ્રથમ જમ કોઈ કાર્ય ડિસ્ક્રિપ્શનમાં નથી. દ્વિતીય જમ ને વક્ષજમ કહેવાય છે. હવે જો અહીંયા અધોજમના બે વિસ્તાર દર્શાવેલા છે. આગળની સાઈડ જે વિસ્તાર છે ને એને કાપવાનો વિસ્તાર કરે એટલે કે કાપે. આપણે કેમ આ જે છેદક દાંત છે કાપવામાં મદદ થાય, ચાવવામાં છેદક દાંત કામના નહીં. માનો કે તમે બિસ્કિટ ખાતા હોય તો બિસ્કિટ અહીંથી આમ કરો ને તો બાઈટ ભરો તો એ કાપવાનું કામ છેદક દાંત કરે. એમ આની અંદર કોણ કાપવાનું કામ કરે તો સર ત્યાં અધોજમ છે ને કાપવાનું કામ. હવે ઈ તે એનો ઉપરનો ભાગ છે એ ભરડવાનો કામ ભાગ છે. ભરડવાનો કામ એટલે ભૂકો કરવાનો કામ કરે. આગળનું કાપવાનું કરે, પાછળનું ભરડવાનું કામ કરે. આપણે એવું છે આગળના દાંત છે એ કાપવાનું કામ કરે, પાછળની જે પ્રીમોલાર ને મોલાર છે શું કરે છે? ચાવવાનું કામ કરે છે એટલે કે ભૂકો બનાવવાનું કામ કરે. તો આમાં કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો હવે કોની વાત આવી? ઉરસની વાત આવી.
ઉરસની અંદર શું જોવા મળે તો કે સર ઉરસ જે છે એના 3 ભાગ છે. પહેલા આવ્યું એને પૂર્વ ઉરસ કહેવાય, વચ્ચે આવેલું એને મધ્ય ઉરસ કહેવાય ને પછી આવેલું છે એને પશ્વ ઉરસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના. પૂર્વ ઉરસ સૌથી પહેલો ભાગ જે શીર્ષની પાસે આવેલો છે ત્યાં શું હોય તો કે શીર્ષ નાના પ્રવર્ધ વધે. આ વધે નથી, અહીં વડે છે. સોરી, શીર્ષ છે એ નાના પ્રવર્ધ વડે આ ભાગ સાથે જોડાયેલું હોય છે. જેના વડે જોડાય છે તેને ગ્રીવા કહેવાય છે. કઈ નવું? બીજો ભાગ છે એને હું કીધું હતું? મધ્ય ઉરસ. મધ્ય ઉરસ માંથી હું નીકળતું હતું તો કે સર મધ્ય ઉરસ માંથી પાંખોની પ્રથમ જોડ ઉત્પન્ન થતી હતી અને ઈ જોડને આપણે પ્રાવર પંખ કહેતા હતા. પ્રાવર પંખ જો કહેતા હતા એ કેવી છે તો કે સર પ્રાવર પંખ અમને જે જોવા મળે છે એ ઘાટી છે, જો ઘેરા રંગની છે ને જે ઈ કેવી હોય? કડક હોય. વંદાને કોક આમ ઢીકો મારે એટલે ઢીકો એટલે કે કોક આમ ધીમેકથી મારે ને તો વાગે નહીં. હું કામ તો કે સર આ કાઇટિનની બનેલી રક્ષણ આપવા વાળી પાંખેની ઉપર હોય એટલે. કેવી હતી? અપારદર્શક હતી. હા સર, ઘેરા રંગની હતી અને ચરમીય આવરણ ધરાવતી હતી. વિશ્રામી અવસ્થામાં એટલે વંદો આમને બેઠો હોય ને તો એની ઉપર જે તમને પાછળની બાજુ જે ભાગ તમને જોવા મળે ઈ કોણ હોય તો કે સર આ પ્રાવર પંખ હોય જે વિશ્રામી અવસ્થામાં પશ્વ પાંખોને ઢાંકે છે. ત્રીજું હતું એ કોણ હતું તો કે સર ત્રીજું છે એ પશ્વ ઉરસ છે. તો પશ્વ ઉરસ ની અંદર શું થાય તો કે સર પશ્વ ઉરસમાં પાંખોની બીજી જોડ છે એ આમાંથી ઉત્પન્ન થાય છે. પહેલી જોડ મધ્ય ઉરસમાંથી, બીજી જોડ પશ્વ ઉરસ, જેને પશ્વ પંખ કહેવાય. ઈ કેવી હોય સર? ઓલા કરતા પારદર્શક હોય, પછી પટલમય હોય, પડદા જેવી હોય અને ઉડવા માટે ઉપયોગી છે. તો કોણ છે? ટેગમીના છે એ ઉડવામાં મદદરૂપ કરે છે કે પછી પશ્વ પાંખ છે એ ઉડવામાં મદદરૂપ થાય છે? ક્લિયર? હવે જે પગ છે એ એક જોડ આમાંથી ઉત્પન્ન થાય, એક જોડ આમાંથી ઉત્પન્ન થાય, એક જોડ આમાંથી ઉત્પન્ન થાય. કોમન હતું એટલે લખેલું નથી. હવે કોની વાત આવી? ઉદરની વાત થઈ. ઉદર એટલે પેટ. નર વંદો પકડો, જોયું તેનું ઉદરના ખંડ ગણ્યા એ 10 હતા. માદા વંદો લીધો એમાંય ઉદરના ખંડ નીકળ્યા, ગણ્યા તો કેટલા નીકળ્યા? 10 ગણ્યા. એટલે નર અને માદા બંનેની અંદર 10 ખંડોનું ઉદર બનેલું હોય છે. આ કોની નિશાની છે? નીચે જે બધો વર્ણન કર્યું હશે કોનું હશે? નરનું. અહીંયા માદા. ચાલો નરની કન્ડિશન જો. વક્ષ ભાગ કોને કહેવાય? વંદામાં જમીન પાસે હોય એને. તો જમીન પાસે હોય એનો 9મો ભાગ હોય એને અધો કવચ કહેવાય. એમાં કોઈ ડાઉટ? પૃષ્ઠ ભાગની અંદર જે કવચ હોય એને ઉપરી કવચ કહેવાય. એમાં કોઈ ડાઉટ? તો નરનું 9મું કવચ જે નીચેની બાજુ છે એટલે એને શું કહેવાય? 9મું અધો કવચ. અને ઉપરની બાજુમાં 9મું અને 10મું ઉપરી કવચ. ઈ બંને ભેગા મળી એટલે કે ઈ બંનેની નીચેની એટલે કે વચ્ચેની બાજુએ કોણ હોય છે તો કે જનન કોથળી હોય છે. માનો તમારે વંદો પકડીએ, નર વંદો છે તો હવે તમારે એની જનન કોથળી જોવે તમારે કયા ભાગ ઉપર ચેકો મૂકવો પડે? ક્યાંથી કટ કરવાનો છે તો કે સર પૃષ્ઠ બાજુએથી કટ કરવાનો છે. તો ઓપ્શન તમારા છે ચોથું અને પાંચમું, પાંચમું અને છઠ્ઠું, છઠ્ઠું અને સાતમું અને 9મું અને 10મું. 9મા અને 10મા ભાગ ઉપર તમારે ચેકો મારવો પડે. વક્ષ બાજુએથી જોવું હોય તો 9મા ભાગ પાસે ચેકો મારવો પડે. ખબર પડે છે? તમે જયારે આમાં ભણશો ને એનેટોમી ભણશો, હવે જો ગમે ઓપરેશન કરવું હોય ચેકો મારવો પડે અથવા લેપ્રોસ્કોપી કરવાની હોય ને તે એટલે કે દૂરબીનથી ઓપરેશન કરવાનું, એમાં હોલ પાડવા પડે. હોલ પાડવા માટે પેલા ચેકો મારે પછી એમાંથી હોલ પાડે ને પછી એનાથી દૂરબીન ને લેપ્રોસ્કોપ ને બધું અલગ અલગ હોય એના સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ અંદર નાખે. તો એને ખબર કેમ પડે? હવે જો કોકની હાઈટ વધારે હોય, કોકની હાઈટ ઓછી હોય તો એ બધું ખબર કે નથી પડે ક્યાં ચેકો મારવો? આપણને ખબર છે ને ગમે ત્યાં ચેકો ન માર દે, રુધિર વાહિની છે એ કટ થઈ માણસ નીચે ઉપડી જાય. તો એ ખબર કેમ પડે? તો ઈ માટે તમને અલગ અલગ સાઇન આપણે કે નાભીથી એટલા ભાગ ઉપર જવાનું, ત્યાંથી અહીંથી આમ ચેકો મારવાનો તો એપેન્ડિક્સ આપણને મળે, ઇંગ્વાઇનલ કેનાલ હોય ઈ એવી રીતે મળે. એવી રીતના બધા માપ છે એ આવી રીતે તમે ભણશો
તો આ સ્થાનનું મહત્વ શું છે તો આપણને ખબર કેમ પડી કે જનન કોથળી છે નરની અંદર આપણે જોતી હોય ક્યાંથી ક્યાં ચેકો મારો એમ તમે એપેન્ડિક્સનું ઓપરેશન કરો એટલે તમારે ક્યાં ચેકો મારો હોય તમને સ્પેસિફિક શીખવા પછી માનો કે યકૃત છે એમાં કંઈક થયું હોય તો ત્યાંનું લેપ્રોસ્કોપી કરવાની હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં લેપ્રોસ્કોપ અંદર ખૂતાડી ન દે ક્યાંક ફેફસા હોય ને ક્યાંક ઉદરીય ગુહાની બદલે ઉરસીય ગુહાની અંદર તમે ચેકા મારી દો ઈ હાલે નહીં સમજ પડે છે ઇમ્પોર્ટન્સ ખબર પડે છે હવે જનન કોથળી છે આ જનન કોથળી છે તો જનન કોથળીની પૃષ્ઠભાગ એટલે ઉપરનો ભાગ થયો અને જનન કોથળીનો વક્ષ ભાગ એટલે નીચેનો ભાગ થયો તેની આજુબાજુમાં શું આવેલું છે આપણે પણ તો કે જનન કોથળીની પૃષ્ઠ બાજુએ મળદ્વાર છે એટલે કે પાછળની બાજુએ મળદ્વાર આવશે કોનો વંદાર અને વક્ષ બાજુએ શું જોવા મળે છે તો કે વક્ષ બાજુએ જનન છિદ્ર અને જનન રઢકો આપણને જોવા મળે છે ક્લિયર તો તમને એમ પૂછે વક્ષ બાજુએ કયા ખંડની આજુબાજુ આપણને જનન છિદ્ર અને જનન રઢકો જોવા મળે બીજા ખંડની બાજુ ત્રીજા ખંડની બાજુમાં પાંચમા ખંડની બાજુમાં કે નવમા ખંડની બાજુ વક્ષ બાજુએ પૂછ્યું એટલે પૃષ્ઠ બાજુએ પૂછવું હોય તો મળદ્વાર જોવા મળે જનન રઢકો કેટલું જો આમાં છે ને કલર આ આખી નોટ છે ને આમ ઊભી બનાવી હોય પરંતુ અહીંયા જગ્યા નથી એટલે આનો નીચેનો ભાગ છે અહીંયા પાછળ છે ખબર પડી નર છે શું જનન રઢકો એટલે હમણાં ભણાવીશ હમણાં આવશે પાછળ બતાવીશ ટૂંકી દોરી જેવી રચના ધરાવે છે કોણ નર જે જોડમાં હોય જોડમાં એટલે કે એક પેર આવે કેટલા એક પેર એટલે એક જોડી કોની વાત થાય છે આ કેવા કલર ની અંદર લખ્યું જો તો કે સર નર ની અંદર જેવી કલર હતો ને એ જ કલર થી અહીં લખ્યું એટલે આ નર ની કન્ડિશન છે જેને શું કે પુચ્છ કંટિકા અથવા તો એનલ સ્ટાઇલસ તરીકે ઓળખવામાં આવે છે જો એનલ સ્ટાઇલસ કોણ છે સર અહીંયા છે આમાં નથી આ મેલ છે આ ફિમેલ નથી તો આ એનલ સ્ટાઇલસ એટલે કે પુચ્છ કંટિકા કોની અંદર જોવા મળે છે ઓનલી મેલ ની અંદર એટલે નર અને ફિમેલ શું કહેવાય નર અને માદાને વંદાને અલગ અલગ કરવી હોય તો આ કન્ડિશન થી તમે કરી શકો નીટ માં એક વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે બીજું નર અને માદા બંનેમાં 10મા ખંડ ઉપર એક જોડ જોડાયેલ તંતુમય રચના હોય છે જેને પુચ્છસૂળ કહેવાય પુચ્છસૂળ એટલે આ આમાંય છે આમાંય જનન રઢકો છે ને આપણે એનેટોમી ભણશો ને એમાં આવશે ત્યારે કહેશ બરોબર ને ઈ ખાલી આપણે આમાં જોવા મળે છે મેલ યાદ કરાવજો મને પર જનન રઢકો આમ તો યાદ જ હશે પણ તોય હવે કોની વાત આવી ફિમેલ 7મું અધો કવચ ઉપરની બાજુ હોય કે જમીન બાજુ હોય જમીન બાજુ ઈ કેવું છે તો કે સર બોટ આકારનું છે બોટ ને નવતલ આકાર કહેવાય બીજું 7મું 8મું અને 9મું જે આખો કવચ છે ઉપરનું નીચેનું ઈ ભેગા મળીને જનન કોથળી બનાવે છે અને આ જનન કોથળીના અગ્ર ભાગમાં માદા જનન છિદ્ર શુક્ર સંગ્રહાશય છિદ્ર અને ગુંદર ગ્રંથિ જોવા મળે છે તો શુક્ર કોષ ને રિલેટેડ ગમે એ વસ્તુ હોય આમાં હોય તો આમાં માદામાં કેમ આવી તો માદાની અંદર કેવું હોય કે આના દ્વારા જે શુક્ર કોષોનો એટલે કે નર જન્યુઓનો સ્ત્રાવ થાય ઈ સીધા આની અંદર કોષો સાથે ફલનમાં ઉપરાગમાં આવતા નથી ઈ ન્યા એક પ્રકારની કોથળી આવેલી હોય છે એને શું કહેવાય શુક્ર કોષોનો સંગ્રહ એટલે શુક્ર સંગ્રહાશય છિદ્ર તરીકે ઓળખવામાં આવે એટલે શુક્ર સંગ્રહાશય છે એવું પૂછે કે શુક્ર સંગ્રહાશય છિદ્ર છે નીચેનામાંથી કેમાં જોવા મળે છે નરમાં માદામાં એ બી બંનેમાં કે એક પણ માં નહીં તો નરમાં નહીં લખી નાખવાનું કોનામાં આવે માદામાં આવે તો આમાં કોઈને કઈ ડાઉટ છે તો આપણે 12 થી 3 વસ્તુ ભણ્યા કઈ કઈ શીર્ષ ભણ્યા બીજું શું ભણ્યા તો કે સર ઉદર ભણ્યા અને ઉરસ પણ આપણે ભણ્યા ક્લિયર આગળ જઈએ આપણે ઈ આવશે રિપ્રોડક્ટિવ માં એનેટોમી કરવાની હોય ને એનેટોમી એમાં આવશે આ તો હજી આપણે ખાલી બહાર થી ભણીએ છીએ
હવે કોની વાત થાય છે? એનેટોમી આવી, જો પાચન તંત્ર આવ્યું. હવે શું કરવાનું? વંદાને કાપી નાખવાનું, એમાંથી પાચન તંત્ર આખું બહાર કાઢી નાખવાનું. ડાયજેસ્ટિવ સિસ્ટમ કોની વાત થાય છે? વંદા. વંદાનો જે અન્નમાર્ગ છે એ 3 ભાગની અંદર ડિવાઈડ થયો છે. ક્યાં 3 ભાગ છે ભાઈ? તો કે સર પહેલો ભાગ છે એને અગ્રાંત્ર કહેવાય, વચ્ચેનો ભાગ છે એને મધ્યાંત્ર કહેવાય, પાછળનો ભાગ છે એને પશ્વાંત્ર તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? અગ્રાંત્ર જે ભાગ છે ક્યાં હોય? આગળની બાજુએ. મધ્યાંત્ર એટલે નામ જ આપણને કહે છે વચ્ચેની બાજુ. છેલ્લો ભાગ છે એ પશ્વાંત્ર છે. તો અગ્રાંત્ર ની અંદર કોણ કોણ આવે? મધ્યાંત્ર ની અંદર કોણ કોણ આવે? પશ્વાંત્ર ની અંદર કોણ કોણ આવી આપણે જો. વંદાની અંદર જે બધા અલગ અલગ તંત્રો આપ્યા છે ને એમાં ઈ તંત્રોમાં સૌથી વધારે લાંબુ તંત્ર હોય તો પાચન તંત્ર ભણવાનું છે, બાકી બધા હાવ નાના નાના છે. અગ્રાંત્ર ની અંદર આ પેલા ભાગ જોઈ વંદાની આકૃતિ બતાડી બધાને. કોનો કોનો સમાવેશ થાય? જો કંઠ નળી આવી, લાળ ગ્રંથિ આવી, લાળ સંગ્રહ કરવા માટે લાળ સંગ્રહાશય આવ્યું, અન્ન નળી આવી, અન્ન સંગ્રહાશય આવ્યું, પેશણી આવી. પેશણી ને રેત્રિકા ને એવું બધું ભેગું નથી કરી દેવાનું. રેત્રિકા ક્યાં આવી હતી? મૃદુકાયમાં. યાદ આવે છે ને? પછી યકૃત, યધ્રાંત્રો, મધ્યાંત્ર, માલપીજ્ય નલિકાઓ. માલપીજ્ય નલિકાઓ આપણે ભણી ગયા છે. કયા કાર્ય સાથે જોડાયેલી હોય? બોલો તો. ઉત્સર્જન સાથે સંકળાયેલી હોય. તો આમાં હું કામ નાખી પાચન તંત્રમાં? પણ પાચન તંત્ર સાથે જોડાયેલી છે ને, પાચન તંત્રના અંગો સાથે જોડાયેલી છે એટલે આપણે આમાં ગોઠવેલી છે. ચાલો જો આ વસ્તુ અહીંથી કન્ટિન્યુ થાય છે, એ અહીંથી આમાં આવશે, અહીંથી થતી આની નીચે આવશે, આનીથી થતી આની નીચે આવશે. સમજાણું? તો પહેલા આપણે વાત કરીએ અગ્રાંત્રની. અગ્રાંત્રની અંદર કોણ આવે? તો કે મુખ, એટલે કે વંદાનું મુખ. શીર્ષની અંદર મુખ હોય ને, આપણે કેમ આપણા શીર્ષની અંદર મુખ ગુ આવે, વંદાની મુખ. ઈ ક્યાં જાય? તો કે એક નાની નલિકાકાર કંઠ નળીની અંદર ખુલે છે. આમાં જો કંઠ નળી નીચે મેં અંડરલાઈન કરીશ, એનો અર્થ લખું થયો કે કંઠ નળી છે ઈ એરો જાય છે અન્નળીમાં, એટલે કંઠ નળી છે ઈ અન્નળીની અંદર ખુલશે. હવે આ અન્નળીમાંથી 2 એરા જાય છે, એક આમ જાય છે ને એક આગળની બાજુ જાય છે. એનો અર્થ શું છે આપણે હવે પાછળ જોઈએ. તો કે અન્નનળી છે ઈ કેવી રચના છે? તો કે સર સાંકડી નલિકામય રચના છે. કેવી છે? નલિકામય રચના છે, પણ તે નળી સાંકડી છે આવી રીતે. ઈ પેલો એરો હતો. આ એરો ગયો, ઈ ખબર પડી તમને? હવે આ એરો છે શું કે છે? તો કે સર ઈ એરો કન્ટિન્યુ થઈને ક્યાં ખુલ્યો એમ કે છે? તો કે સર અન્ન સંગ્રહાશય ની અંદર ખુલે છે. ક્યાં ખુલ્યું? અન્ન નળી, અન્ન સંગ્રહાશય. તો આ અન્ન નળી છે અંગ સંગ્રહાશય ની અંદર ખુલે. જોઈએ આવો ભાગ છે. અન્ન સંગ્રહાશય કેવું છે? તો કે સર કોથળી જેવી રચના છે ને, ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. આ ઈ અન્ન સંગ્રહાશય કઈ જગ્યાએ ખુલે છે? તો કે સર પેશણી ની અંદર ખુલે છે. પેશણી અહીંયા છે જો. અન્ન નળી, અન્ન નળી અન્ન સંગ્રહાશયમાં અને અન્ન સંગ્રહાશય પેશણીમાં. ખબર પડે છે કે નથી ખબર પડતી? પડે છે. આ પેશણી માં 2 પ્રકારના પટલ છે. એક છે બહારનું પટલ, એક છે અંદરનું પટલ. તો જે બહારનું પટલ છે એ જાડું છે ને વર્તુળી સ્નાયુનું બનેલું છે. ભાઈ વર્તુળી સ્નાયુ હોય એ આ રીતના હોય એ શું કરે? તો કે સંકોચન પામે તો આખી કેવિટીનો ભાગ છે કેવો થઈ જાય? નાનો, એટલે કે રેડિયસ છે એની ત્રિજ્યા ઘટી જાય. ખબર પડી? જ્યારે વિકોચન પામે એટલે આ રીતનું થઈ, એટલે પાછી કેવિટી મોટી થાય. અંદરનું છે શું છે? તો કે ઈ પણ જાડું છે અને ક્યુટિકલ યુક્ત છે. ક્યુટિકલ યુક્ત એટલે કે ક્યુટિકલ નું આવરણ ધરાવે છે. એની અંદર 6 કાયટિનની તકતી હોય જેને દાંત કહેવામાં આવે છે. એટલે કે માનો કે વર્તુળાકાર છે તો અહીંયા 1 તકતી, 2 તકતી, 3 તકતી, 4 તકતી, 5 તકતી, 6 તકતી હોય. વંદો કઈક ખાઈ ગયો તો એને ચાવવું તો પડે ને, તો વર્તુળી સ્નાયુ શું કરશે? સંકોચન પામે એટલે આમ થયું, પણ વિકોચન પામે. સંકોચન પામે, વિકોચન પામે, સંકોચન પામે, વિકોચન પામે. એટલે જે સાઈડમાં જે બધા દાંત હતા ને એના એવું કરશે, ખોરાકનો ભૂકો કરવાનું શરૂ કરશે. ખબર પડી? એવી રીતે
ખોરાકના કણોનો બારીક ભૂકો કરે છે. હમ. આખું સંપૂર્ણ અધ્યાંત્ર એટલે કે સોરી હમ. અગ્રાંત્ર, સંપૂર્ણ અજ્ઞાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલ થી આવૃત હોય છે. અહીંયા આપણે કીધું ને ક્યુટિકલ થી આવૃત છે અંદર, એટલે કે આ બહારનું પડ એની અંદરનું પડ અને અહીંયા જે છે એ ક્યુટિકલ હોય એવું આપણે અહીંયા કીધું. પરંતુ આખા અજ્ઞાંત્રની અંદર અંદરની બાજુએ શું જોવા મળે છે? ક્યુટિકલ નું આવરણ જોવા મળે છે. ડાઉટ કોઈને? ના. ના. હવે કોણ આવ્યું? મધ્યાંત્ર. મધ્યાંત્ર. જો અહીં મધ્યાંત્ર લખ્યું છે. હમ. હવે મધ્યાંત્ર ભણતા પહેલા આ અજ્ઞાંત્ર, હા. આ મધ્યાંત્ર, હા. આ પશ્વાંત્ર. પરંતુ હમ. અજ્ઞાંત્ર અને મધ્યાંત્રના સ્થાને કોઈક જોડાણ આવ્યું એ ભણવું પડે ને. આને હમ. જોડાણ સ્થાને કઈક આવ્યું એ ભણવું પડે ને. હમ. તો અજ્ઞાંત્ર અને મધ્યાંત્ર જ્યાં જોડ થતા હોય એટલે કે જે જગ્યાએ જંક્શન પડે છે ત્યાં શું છે? તો કે અજ્ઞાંત્ર અને મધ્યાંત્ર બંનેના જોડાણ સ્થાને 6 થી 8 આંગળી જેવી નલિકા જોવા મળે છે. ને ઈ નલિકા કેવી છે? અંધ નલિકા છે. અંધ નલિકા કોને? આવી નલિકા હોય એને અંધ નલિકા કહેવાય કે નો કહેવાય? મને કે બંને સાઈડ ઓપન હોય નહીં. અને અંધ નલિકા કહેવાય નહીં. અંધ શબ્દ ક્યાંય આવી ગયો છે તમારા પાચન તંત્રમાં, મનુષ્યમાં? હા સર. ક્યાં આવ્યો હતો? આવી ગયો. અંધ બિંદુ. અર્ધતંત્ર નહીં, અધ્યાંત્રમાં આવ્યો હતો. અર્ધતંત્રમાં આવ્યું છે. હા. તો અહીંયા હા. યાદ આવ્યું? હા. તો એવી અંધ નલિકાઓ એટલે કે એનો એક જ છેડો ખુલ્લો હોય, બીજો છેડો બંધ બંધ હોય. હોય. એવી કેટલી નલિકાઓ છે સર? 6 થી 8 નલિકાઓ આપણને જોવા મળે છે. ઈ નલિકાનું નામ શું આપ્યું? તો કે સર ઈ નલિકાનું નામ આપ્યું યકૃતકીય નલિકા અથવા તો જઠરીય અધ્યાંત્રો એને નામ આપ્યું છે. આ યકૃતકીય નલિકા અને જઠરીય અધ્યાંત્રો શું કરે છે? તો કે સર પાચક રસનો સ્ત્રાવ કરે છે. સમજાય છે હમ. કે ન સમજાતું? સમજાય. કેમ કે પાચક રસનો સ્ત્રાવ તો કરવું પડે, પાચન તો કરવું પડે. ભૂકો કરે કઈ કામ નો નહીં. એમાં પાચન કરે પછી શોષણ કરશે તો એને પોષણ મળે, આમ તો પોષણ મળે નહીં. એટલે આપણા શરીર અંદર સ્વાદ ઉપિંડ ને એ બધું જે કરે ઈ ન્યા કોણ કરે છે? યકૃતકીય નલિકા અથવા તો એનું બીજું નામ આપ્યું છે જઠરીય અધ્યાંત્ર. હવે જો, હવે મેઇન વાત કોની આવી? મધ્યાંત્રની વાત આવી. તો મધ્યાંત્રનું કઈ બહુ આપ્યું જ નથી. જોઈએ આપ્યું છે નથી. મધ્યાંત્રનું કઈ બીજું વર્ણન આપ્યું નથી. પછી છેલ્લું વર્ણન કોનું છે? તો કે સર છેલ્લે વર્ણન છે શેષાંત્ર, સોરી પશ્વાંત્ર. શેષાંત્ર તો આપણા નાના આંતરડાનો ભાગ છે. પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર હતો ને. ઇલિયમ, ડ્યુઓડેનમ અને જેજુનમ એવું હોય. પશ્વાંત્ર શું છે? તો કે પશ્વાંત્ર છે ઈ મધ્યાંત્ર થી સહેજ પહોળું હોય છે. ઓલું આમ હોય તો ત્યાંથી આની પહોળાઈ વધી જાય. તે ઘણા બધા ભાગોનું છે એ બનેલું છે. કેની અંદર થાય? તો કે પશ્વાંત્ર પાછા ડિવાઈડ પડ્યા. શેષાંત્ર, કોલોન અને મળાશય ઈ 3 ની અંદર ડિવાઈડ થયેલું છે. કોણ? પશ્વાંત્ર. અને છેલ્લે ક્યાં ખુલે? તો કે સર મળાશય છે મળદ્વાર દ્વારા બહાર ખુલે છે. એટલે આપણે આટલી નલિકા ભણ્યા. અજ્ઞાંત્ર ભણ્યા તો કે હા સર ભણ્યા. મધ્યાંત્ર વિશે કઈ બહુ આપ્યું નથી એટલે ઈ ભણાઈ ગયું. અહીંયા આના જોડાણ સ્થાને જે આવ્યું હતું કોને કહેતા હતા? જઠરીય અધ્યાંત્ર કહેતા હતા, ઈ ભણી ગયા. આને પાછળના ભાગે જે પશ્વાંત્ર છે એ પણ ભણી ગયા. તે મધ્યાંત્ર કરતા શ્રેષ્ઠ પહોળું. બાકી કઈ વાત રહી? તો કે સર મધ્યાંત્ર અને શેષાંત્ર, સોરી મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને જે વસ્તુ હોય એ ભણવાની બાકી છે. ઈ કઈ છે? તો કે મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને આપણને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાતણા જેવી નલિકા જોવા મળે છે. આ નલિકાને માલપીજ્ય નલિકા કહેવાય. માલપીજ આપણામાં ઉત્સર્જન અંગ તરીકે કોણ છે? તો કે સર કિડની છે. શું કામ કરે? તો કે આપણામાં જે દેહજળ તરીકે રુધિર રસ આવેલો છે એટલે કે રુધિર છે એનું ફિલ્ટર કરે. તો આની અંદર શું આવેલું હોય? તો કે સર આની અંદર રુધિર રસ જે છે એટલે કે એને હિમોલિમ્ફ કહેવાય. ઈ હિમોલિમ્ફ નું ફિલ્ટર કરી એની અંદર જે ઉત્સર્ગ પદાર્થ હોય એને નકાલની અંદર સહાય કરે છે. તો કોઈને કઈ ડાઉટ છે? ના. તો ચાલો, કંઠનળી ખબર સર, લાળ ગ્રંથિ પણ ખબર છે. પછી અન્નનળી પણ ખબર છે, અન્નસંગ્રાશય ખબર છે, પેશણી પણ સર ખબર છે.
યકૃત અંધ્યાંત્ર પણ ખબર છે, મધ્યાંત્ર પણ ખબર છે. જો મધ્યાંત્ર અહીંયા છે, બીજું કઈ એની વિશેષતા આપી નથી. મધ્યાંત્ર કરતા પશ્વાંત્ર જો પહોળું થઈ ગયું અને બંનેના જોડાણ સ્થાને છે માલપીજ્ય નલિકા પણ થઈ ગઈ. હવે પશ્વાંત્ર 3 ભાગની અંદર ડિવાઈડ થયું. ક્યાં ક્યાં? તો કે શેષાંત્ર, કોલોન અને મળાશય. છે કઈ અઘરું વંદના અન્નમાર્ગની અંદર? આ અઘરું ન લાગ્યું હોય તો આગળ કઈ અઘરું નહીં લાગે. આવેલું છે.